કોર્પોરેટ જગતમાં ઉથલપાથલ વચ્ચે પણ જ્યારે કોઈ સામ્રાજ્ય અડીખમ ઊભું રહે છે ત્યારે સવાલો અને કુતૂહલ બંને જાગે છે. એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીએ તાજેતરમાં અદાણી એન્ટરપ્રાઇઝના વાર્ષિક અહેવાલમાં એક શક્તિશાળી સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે અસંખ્ય અવરોધો અને કડક તપાસ છતાં અદાણી ગ્રુપ માત્ર ટક્યું જ નથી, પણ પહેલા કરતાં વધુ મજબૂત અને સ્થિતિસ્થાપક બનીને ઉભર્યું છે. સંઘર્ષની ગાથા, હિન્ડનબર્ગથી નવી તપાસ સુધી. યાદ કરો જાન્યુઆરી 2023નો એ સમય જ્યારે યુએસ શોર્ટ સેલર હિન્ડનબર્ગ રિસર્ચના એક અહેવાલે શેરબજારમાં ભૂકંપ લાવી દીધો હતો. ગ્રુપ પર છેતરપિંડીના આરોપો લાગ્યા અને જોતજોતામાં $150 બિલિયન વધુનું માર્કેટ વેલ્યુ ધોવાઈ ગયું. ગૌતમ અદાણીએ સ્વીકાર્યું કે તે સમય કપરો હતો જ્યારે ગ્રુપનો સૌથી મોટો પબ્લિક ઓફરિંગ એટલે કે એફપીઓ પણ રદ કરવો પડ્યો હતો. પરંતુ વાર્તા અહીં પૂરી નથી થતી. તાજેતરમાં યુએસ સત્તાવાળાઓ દ્વારા લાંચ લેવાના અને રોકાણકારોને ગેરમાર્ગે દોરવાના નવા આરોપો પણ લાગ્યા. જો કે અદાણીએ આ તમામ આરોપોને નકારી કાઢતા સ્પષ્ટ કર્યું છે કે તેમનું શાસન વૈશ્વિક સ્તરનું છે અને કાયદાકીય માળખું બિન વાટાઘાટો પાત્ર છે. વ્યૂહરચના અને નાણાકીય મજબૂતી. લોકો પૂછે છે, અદાણી ગ્રુપ આ બધું કેવી રીતે કરી રહ્યું છે? ગૌતમ અદાણીનો જવાબ સરળ છે. અમારી સ્પષ્ટતા અને ભારતના વિકાસ સાથેનો અમારો જોડાણ. છેલ્લા 1.5 વર્ષમાં ગ્રુપે માત્ર વાતો નથી કરી, પણ પરિણામો આપ્યા છે. તેમણે દેવું ઘટાડ્યું, ગીરવે મૂકેલા શેર છોડાવ્યા અને નવા રોકાણકારોનો વિશ્વાસ જીત્યો. પરિણામે આજે મોટાભાગના અદાણી શેરો રિકવર થયા છે અને ગ્રુપે રેકોર્ડ બ્રેક નફો નોંધાવ્યો છે. તેમના શબ્દોમાં કહીએ તો સૂર્યપ્રકાશમાં નેતૃત્વ કરવું સરળ છે, પરંતુ સાચું નેતૃત્વ કટોકટીમાં રચાય છે. ઇતિહાસ તેમને બેલેન્સ શીટના કદ માટે નહીં, પણ તેમની કરોડરજ્જુની મજબૂતાઈ માટે યાદ રાખશે. ભવિષ્યનો રોડમેપ, $20 બિલિયન નું રોકાણ. હવે નજર કરીએ ભવિષ્ય પર. અદાણી ગ્રુપે આગામી 5 વર્ષમાં 15 થી $20 બિલિયન ના જંગી રોકાણની જાહેરાત કરી છે. આ રોકાણ માત્ર પૈસાનું નથી, પણ ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બદલવાનો એક સંકલ્પ છે. અદાણી એરપોર્ટ્સે 94 મિલિયન મુસાફરોનું હેન્ડલિંગ કર્યું છે. આ વર્ષના અંત સુધીમાં નવી મુંબઈ એરપોર્ટ શરૂ થવા જઈ રહ્યું છે, જેની ક્ષમતા 90 મિલિયન મુસાફરો સુધી પહોંચશે. કાનપુરમાં દારૂગોળો અને મિસાઇલ સિસ્ટમ્સ વિકસાવવામાં આવી રહી છે, જે ભારતના સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા લાવશે. ગ્રીન એનર્જી અને ડેટા સેન્ટર્સ. આ ક્ષેત્રોમાં પણ ગ્રુપ પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે. અંતમાં ગૌતમ અદાણીએ એક વાત પર ભાર મૂક્યો છે કે દરેક પડકાર તેમના સંકલ્પને વધુ ધારદાર બનાવે છે. આરોપો અને તપાસની આ પ્રક્રિયાઓ વચ્ચે પણ અદાણી ગ્રુપ પોતાની વ્યૂહરચના પર અડગ છે. શું આ રોકાણ અને મજબૂતી અદાણી ગ્રુપને વિશ્વના સૌથી મોટા બિઝનેસ હાઉસમાં સ્થાપિત કરશે? તે તો સમય જ કહેશે. પણ હાલમાં તો અદાણી ગ્રુપ વધુ પ્રબળ અને અતૂટ બનીને મેદાનમાં છે. હિન્ડનબર્ગ રિસર્ચના એક અહેવાલે શેરબજારમાં ભૂકંપ લાવી દીધો હતો. નાપાક અમેરિકાના ઘણા પડકારો છતાં અદાણી ક્યારેય પાછળ હટ્યા નથી. દરેક પડકાર તેમના સંકલ્પને વધુ ધારદાર બનાવે છે. ગૌતમ અદાણી. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.